છોટાઉદેપુર નગરમાં છોટાઉદેપુર અલીરાજપુર હાઈવે ઉપર SF હાઈસ્કૂલ 4 રસ્તા પાસે કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા કોઈ અવરોધ કે નડતર તંત્રને નડ્યો ન હતો। પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર શહેરમાં નગરપાલિકા વિસ્તારની હદમાં વોર્ડ નંબર 2માં 1-2 નંબરી સર્વે નંબરમાં ઘણા વર્ષો પહેલા નગરના રાજકીય ઇસમોને બિન અધિકૃત દબાણ કરી પાકા બાંધકામ બનાવી નાખ્યા હતા। તત્કાલીન રાજકીય નેતાઓના આશીર્વાદ અને અધિકારીઓના સંબંધને કારણે આ ગેરકાયદેસર દબાણો દૂર શક્યા। આ ગેરકાયદેસર દબાણ ધારકોને ગત 30મી તારીખે નોટિસ આપી દબાણ સ્વૈચ્છિક દૂર કરવા નોટિસ પાલિકાએ આપી હતી, પરંતુ દબાણો કોઈએ દૂર કર્યા ન હતા, જેથી વર્તમાન કલેક્ટર અનિલ ધામેલિયાની સૂચનાથી વર્તમાન મામલતદાર RR ભાભોર, વહીવટદાર નગરપાલિકા છોટાઉદેપુર અને ચીફ ઓફિસર ભાવિક બારજોડની સીધી દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખા સ્ટાફ અને નગરપાલિકા સ્ટાફ તેમજ દબાણ તોડવાના સંસાધનો સાથે રાખી તમામ ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યા હતા અને આ જ સર્વે નંબરમાં બીજા 40 જેટલા પાક્કા દબાણ ધારકોને નોટિસ પાઠવી સમય મર્યાદામાં દબાણ દૂર કરવા જણાવ્યું છે। આગામી દિવસોમાં આ મકાનો બાબતે શું નિર્ણય લેવામાં આવશે તે આવનારા ભવિષ્યમાં સામે આવશે। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અલીરાજપુર રોડ પર SF હાઈસ્કૂલની સામે જે 3 નંબરી સર્વે નંબર આવેલ છે, જેમાં કેટલાક ઇસમો દ્વારા પાકા મકાનોનું બાંધકામ કરેલ, જે અંગે મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। સદર દબાણદારને લગભગ 20 તારીખે નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવેલ, પરંતુ તે દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજરોજ નગરપાલિકાની ટીમ તથા મહેસૂલી સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવામાં આવી રહેલ છે અને સદર સર્વે નંબરમાં આવેલ બીજા 40 જેટલા મકાન માલિકોને દબાણ બાબતે નોટિસ આપવામાં આવેલ છે। તે કાર્યવાહી આ પછી હાથ ધરાય। મહેરબાન કલેક્ટર સાહેબને ફક્ત બિન નંબરી સર્વે નંબર છે એ મહેસૂલ ખાતાની જવાબદારી છે, એટલે હાલમાં દબાણ દૂર કરવા સૂચના આપેલ છે।